જય ઈસુ। આજે 6 નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં બધાને સુસ્વાગત। માથી 24:44 ઈસુએ કહ્યું, એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે। હરણની નાભીમાં કસ્તુરી છે, અને છતાં તે તેને શોધવા જંગલમાં દોડ્યા કરે છે। માહિલામાં રહેલા ઈશ્વરને શોધવા આપણે પણ ક્યાં નથી ભટકતા રહેતા। આપણા ઘડેલા અને આપણા કાબૂમાં રહે તેવા દેવોને ઈશ્વર માની એની પૂજા કરીએ છીએ। ઈશ્વર તો સૃષ્ટિના કણકણમાં છે, એ જ સર્જનહારની ઓળખ આપે છે। ઉત્પત્તિ 2:7 કહે છે, પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો અને તેના નસકોરામાં પ્રાણ ફૂંક્યો, એટલે માણસમાં જીવ આવ્યો। ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન માણસમાં ઈશ્વરને જોતા થઈએ। આ સૃષ્ટિને અંતે માનવ પુત્ર આવશે એ નક્કી છે। ક્યારે આવશે એ ઘડી કોઈ જાણતું નથી, એટલે જ મારે સજાગ રહેવાનું છે। જીવન મોજ મજા અને એસારામમાં વેડફાઈ ન જાય એનું મારે ધ્યાન રાખવાનું છે। ભાવિના શાશ્વત જીવન માટે સતત જાગૃત રહીએ। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે પિતા પરમેશ્વર, આજનું બાળક આવતીકાલનો દેશ અને ધર્મસભા છે। સાંપ્રત સમયના વહેણમાં બાળકો તણાઈ રહ્યા છે। મીડિયાનો પ્રભાવ માતા પિતા અને ધર્મના મૂલ્યો કરતાં અનેક ગણો વધારે છે। ત્યારે વડીલો બાળકોને યોગ્ય માર્ગદર્શન આપે તથા પોતાના જીવનને ઉદાહરણરૂપ બનાવી તેમનામાં સંસ્કાર સિંચન કરતા રહે એવી કૃપા બક્ષો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।